હલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 7:30 થયા ને અમે આવ્યા હતા અમારા ગામના મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે. તો આજે વાઢવા જવાનું છે તમાકુ. જો કે સાયક્લોન હતું એ જતું રહ્યું, હવામાન એકદમ ચોખ્ખું થઈ ગયું અને આજ તો બહુ મસ્ત એવો તડકો કાઢ્યો. તે આજે વાઢવા જવાનું છે તમાકુ. જો કે પાકી જઈએ કમ્પ્લીટ અને થોડી બગડી છે પણ વાંધો નહીં હતો. તો ફટાફટ લેવાનો માતાજીના દર્શન કરી અને જઈએ તમા કોઈ લુક દાળ ભાત ભૂત ના ખવાય. દાળ ભાત થી ગેસ થઈ જાય, વાયુ થઈ જાય અને દાળ ભાત ખાધી શરીર ના થાય. જો આપણે લેવાનું બેટા તમારા હા બરોબર. કાચા ટોમેટોનું કરો ભાઈ. કાચા ટામેટા અને અંદર કાકડી ખોળ નાખ. અમેરિકન ગાજર, જો ટીટી. અમારા ગામડામાં એવું કશું લેવા જવું નહીં પડતું, બધું ઘેર આવે હોમ ડિલિવરી. દિલ્હીનો શક્કરિયો આયરના સકરી ઈરાનનો ચોથી લાવો હતા યુદ્ધ ચાલન તું એ કાલે ગણપતિની ચોથ છે. મોટો મેળો. કાલ મેળો માલવા જવાનું આપણે ગણપતિ. અમારે મેળાએ જવાનું ને આપણે બારે જવાનું, પડી જવાનું, પડી જવાનું હોય થઈને જ તો હું ના જઈને પડી. હું કહો જશીબા તમાસી ને એવું માસી ગિફ્ટ તો હાલે કે બીજું કોઈ ના હાલે કોઈ નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કોણ ગાડી ચલાવો એવું? હા એ વાત સાચી. રાગે રાગે શીખવું પડે, શીખવું પડે. ડમ્ફર ફેવરેટ એટલે ઓલી લાગી તા જોતો તો રાઈસ ના આ કાચ ખુલ્લો રાખવાનો. એ કાચો હા વખવાવું નહીં. જય માતાજી. રાગે રાગે ચલાવો. જય માતાજી. એક દાતા વાહન ફેરવા લઈ જતી બે ના હું ના બે હું મુઈન પાયન ના. હા જય માતાજી. રાગે રાગે જવા દે. તો જો વહેલી સવારે આવી ગયા ખેતરમાં અને જો અમારા વાટવાનું ચાલુ તમાકુ ત્યજીએ પણ ઘઉં તમે જુઓ જો આ વરસાદ આવ્યો ને એટલે ઘઉં બધા ચોબડા જેવું થઈ ગયું છે. ઘઉં 4 દિવસ જો લેવાય નહીં, પાથરા પડ્યા ને તમે જોઈએ કહો જો આપણા નહીં જો કે અમારા બાજુના ખેતરમાં તો તમાકુ જેટલી વાટીએ જઈને જોઈએ ભૈલું ને. અલ્યા તું કહેતો ભાઈ અડધી વાટીને હા હા ચોકન અડધી થઈ હજી તો એ ત્રીજા ભાગની વાટી નહીં. ઓહો અને કે હા લાવો ચા લાવો ને પાણી લાવો ને ભાઈ ચોકન અડધી તો થઈ નહીં. ચોકન થઈ અડધી. ઓહો 2 વાટા ખરું આખો પાળીઓ લીધો. જો કેટલો ફોડો કરી દીધો. તારે દવા ના નાખવી પણ એ તું તારે પેલા ભા મરી ગયા ને મર્યો ને એટલે આ બધું તમાકુની પથારી ફરી જાય. પણ આ તમાકુમાં હું ખાવા આવ્યા છીએ હું એમ કહું. તમાકુ કોઈ જનવર ના ખાય, આ તો ઈયળે ખાવા મળી. હા તો એમ કેવું એટલે કળિયુગ આવે કહેવાય ભાઈ. આ કળિયુગ કહેવાય. તમે આખી વાતને સમજ્યા કે નહીં?
તો પછી આપણા ઉપર કજ્યું ગાછી તો કર્યો તમારા ઉપર કળિયુગ આવે તો ઊંધું માથું પગ નેચર ને માથું ઊંચું તમાકુ શું કહે છે વાટવાની કે નહીં વાટવાની કે છે પડી મિલે તને ખબર વાટવાની આવી ગઈ પત્તી જો હું કઈ પત્તો તો હુકાઈ ગયો કમ્પ્લીટ મસ્ત અમે પાછી કમ્પ્લીટ આપલી તમે કમ્પ્લીટ પાછી એટલે આનું કાન ખબર વાહુ ફેરવવાનું કઈ કચ્છી જ નહીં બસ આ ઊંધી કરી દીધી ને જો ને શું કઈ જા બરોબર આમાં આપણને નેચર પત્તું ને આવું લીલું લીલું રહે હા, આ એ. બધાને આવું ભૂળું પડતે જાય ને એવું નહીં થાય આપણે આ લીલું રે નેચર આપણે તમે એમ કહો કે ના ભાઈ તમાકુ તું બનાવી એમ કહો એવું હો? હા હારું હારું બનાય ભાઈ બનાવવા તો વાઈ હતા એટલે આપણે હું ભાવ આવશે આપણી તમાકુ ની હા ભાવ લાવવાનો આપણે ચૂંપું કોઈને ના હોય ને એટલો ભાવ લાવો ભાઈ ભલે હોવ ઈયળો ખાઈ જી બજારમાં જઈએ ને એટલે વટ પડવો જો ભાવ તમાકુનો નામ જ્યાં સમજ્યો ને હા તાણ પર વેપારીઓ લડવા દો તમાકુ લેવા દોસ્તી હા હા કોઈ નહીં હરાજી બધાને પડી મેલીને હું અહીંયા આવું વેપારીઓ એવું કરો ઈ તું હરી નાખશે કે હેડો રણજીત કાકાની તમાકુ જોવાય ને? અરે મારી તમાકુ જે લેવા આવશે ને વેપારીને તો એવો નશો ચડશે ને કપરો તે ભમીને ભોય પડશે સાચું ખોટું હા ચમ અધૂરી કાપ અધૂરી ચમ કાપ નેચરથી કાપવું પડે ઘસીને હા એમ હા ખરું અમુક ગાડીઓ એનો ના હાલ આયા ખુલ્યા હા હાલ આયા હા બોલો ચો રાતી ચો ભજનમ જતો તે મોડો ઉઠ્યો હા અમારે તમાકુ 2-3 જણા આવું કે નહીં વાડી મૂકું ના વાડી જ નાખી ના કમ્પ્લીટ આવી જાય કમ્પ્લીટ આવી જાય આ તો હું ભાઈ તઈ વચ્ચે ઓરનારા છે ને આ પત્તો ખાઈ ગયો ને એટલે આપણને નુકસાન પછી ખાસી એવું તમાકુ રણજીત કાકા શું આપણે એટલા નહીં ખાધી પત્તો બધાને બધા પાડી દે આ બધાને ખાધી એ વાત તમારી સાચી હે પણ આપણે બીજોનું છે જોવાનું ચોદો જોવામાં આવું આપણે આપણો ચોદો જોવો કે આપણે એટલો તમાકુ નહીં પીધી કારણ કે આપણે લેટ પડ્યા હતા ને એટલે પછી જનવર આપણું રાયરા જેવું ભાઈ આઈડિયા તાર ઘેરથી કેમ કર તું સાંભળ્યું તું કોઈ ના કરતા ઘેરથી કે ને એ કર નકતો પણ નાહી જાય તો શું કરે એ તો લઈ આવવાની આપણે 2 જણા દે હા તમારે ક્યાં કે મારે ભાઈ એ ના આવે તો કશું મેન ના આવે ઓ તમાકુ પડી મિલીને જતી રહી હા એટલે પેલા મોકલી દે એટલે મોકલી દે તા હારી છે કોમ થાય લ્યા ડોભાડા હા ડોભાડા ડોભાળા કેટલા આવ્યું વળી હાર્યું ધડો પેલી સાથે વડાલી પો સોમનગર જોની રાતની માં છો તો હું નહીં આદિવાસી લાવ્યો આદિવાસી લાવ્યો ભાઈ એ બાજુ તો આદિવાસી હોકર એ તેમ વાઘરી ના હોય ના વાઘરી ચો હોય એ બાજુ આદિવાસી હું અમારામાં હાડીમ રે ને એ બધા રાત દરબાર ચાલે ના. દરબાર એ અમારા એમ કહીએ ને ઈવન કે આમ નોમ લઈને બોલાય તો લાફો મેલી પાડ લાલ પાઘડી વાળા પેલા ઈવન બાપુ જ કેવા પડે હા એ ખરું અને મોટા હોય તમારા લાયક હોય ને ઈવન અમારે એવું કાકા બાકા ના ચાલે એ બાપા જ કેવા પડે બરોબર એટલે ઈવન એવો રિવાજ છોડી હોય ને તો બાઈજી લાય ને એવું કેવું પડે તમારી રીતમાં તમને ખબર હશે હા એ રીતના ને કે આપણને ઠોચી પાડે આવો કે અમારા છોકરા આવો આવો અમારા ગામની બાયરીઓ આવો છે આ ભૂલી ગયો એ નથી ભૂલી ગયું હારતા રાગે રાગે રોમોપીન માથે રાખી અને વાઢી અને જતો રહેજો ઘેર કયું પદ આપણે બેન રોવું પર પેલા શેઠા દે પલળી હોત તો એમ પલરી હોય કે તમાકુ 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 કરતા હતા લ્યો ભાઈ એ તો સમય આ બધું કરવું પડે સમયનું મોન આલવું પડે આ તો કુદરતી ચિયા ટેમ હું આવો આમાં તમે વાઢીને નહીં ભૂતેળો આવ્યો ને ઉઠલાઈ જઈ તો બધું ના પેલા પલાળ્યા ઘઉં હા તાર પલળ્યા ના તમાકુ નો પત્તો ખાનારી ઈયળો હું તમને બતાવું જો એ આ રહી ને એ જો આ જુઓ તમે કહો કે આ તમાકુમાં કોઈ રોગ ના પડે આ રહી ને ઈયળો જોઈએ કહો જો આવી ઈયળો જે તમાકુનું કોઈ સાહેબ પછી આ બીજું તો શું નાખવાય હા આ તો માણસો ને ડૂચા પડે મને એક વખત ચડી ને કઈ રીતે મારી હારી ના હોય આજે
હા તે તમાકુનો નશો થાય એટલે માણસોને તો વળગ જ કહો તાન. ભાઈ તમાકુનો નશો ચડી છે ને એટલે તને ડૂચો પડેલો ભાઈ. હમ. તમાકુનો નશો ચડી છે ને, તમાકુ ખાધેલી આપણી કપરી તમાકુ, અને પછી નશો ચડેલો ને એટલે તને ડૂચો પડી છે એને. હારું એમ કહી તો રાજી થાય. હવે રાજી થઈ જાય કે જતા જતા કઈડવા દે ને ભૈલું એને કે 12 મહિના યાદ કરે થાય. કાતરીઓ ખાઈ રહ્યો. શું વેણ તમાકુ ઈ ચોથી તમાકુ આવી ઉડી ના વાયદા ની ખરું ખરું શાળામાં નહીં જતો રજા જ. તો જો અત્યારે વાગ્યા હોજના 5:30 અને વાડીએ મહેમાન આવ્યો ભોણીબા. બોલો કયું ગામનો? નંદાલી. બરોબર. બોલો શું કહેવું બ્લોગમાં? તો અમારા ભોણીબા નેનો હું પણ ભક્તિ વિશે બહુ બધું જાણે. આટલી નાની ઉંમરમાં જો આટલી નાની ઉંમરમાં એ ભક્તિ વિશે ટોટલી બધું એમને જ્ઞાન. આજે આપણે બ્લોગની અંદર જાણીએ શું શું કહેવા માગીએ ભક્તિ વિશે. આ હળો. એક દિવસ કૃષ્ણ ભગવાન બેઠા હતા. તે દિવસ કૌરવો અને પાંડવોનું યુદ્ધ થવાનું હતું. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે માંગો, તમારે શું જોવો છે હું આપો. એટલે કૌરવોએ કીધું અમારે ઘણા બધા સૈનિકો જોવે છે. એટલે કૃષ્ણ ભગવાને તેમને સૈનિકો આપ્યા. અને પાંડવોએ કીધું કે અમારે કશું જ નહીં જોતું, પણ સ્વયં તમે અમારા જોડે યુદ્ધ કરવા આવો. એટલે કૃષ્ણ ભગવાને હા ને તેમના જોડે યુદ્ધ કરવા ગયા. એટલે કૃષ્ણ ભગવાને તે બધાનું મૃત્યુ થઈ ગયું. પછી તેમના માતા ગાંધારી કૃષ્ણ ભગવાનને કહ્યું, જે રીતે મારા પુત્રોનું મૃત્યુ થયું છે એ રીતે તારા જ પુત્રોનું મૃત્યુ થશે. હવે આ એવો તેમને શ્રાપ આપ્યો હતો. થોડા દિવસોમાં તેમના ઘર આજુબાજુની જગ્યાએ બધા લોકો ઝઘડવા લાગ્યા અને પોતાનું મૃત્યુ કરવા લાગ્યા ઝઘડાય. એ વસ્તુ તેમને ખબર હતી, પણ તે કૃષ્ણ ભગવાન કશું કરી શક્યા નહીં, કારણ કે તે શ્રાપ હતો. શ્રાપને કશું જ કરી ભૂલાવાય ના, જેથી તેમને થવા દીધું. એમના એક ગુરુ હતા. તે એક દિવસ આવ્યા હતા. એ દિવસે તેમનો પુત્ર હતો શ્યામ. તેને તેના અંગત મજાક કરી હતી. એ એક સ્ત્રીનો રૂપ લીધો અને પછી તેમના જોડે જઈ મજાક કરી હશે, મને નહીં ખબર. એટલે એ ગુરુને તો ખબર પડી ગઈ કે આ પુત્ર છે એક. તે એમને પણ એને એક શ્રાપ આપ્યો કે જ્યારે તેની મૃત્યુ થશે ને તેના હાથમાંથી ઘણું બધું લોખંડનું નીકળશે. એટલે તે જે રીતે ઝઘડી બધા મૃત્યુ થતી હતી એ રીતે તેમની પણ મૃત્યુ પામ્યા. એટલે તે પેલો શ્રાપ હતો એ રીતે એમના હાથમાંથી લોખંડ નીકળ્યું. એ વખતે તે લોખંડનું તે બધા એક નદી તળાવ જે છે તેમાં ફેંકી દીધું. પછી એ બધું લોખંડ એક મોટી માછલીના મોંમાં ગયું. તે માછલી પછી એક મછવારાએ પકડી. તે મછવારાએ તે માછલી અંદર જોયું તો આટલું બધું લોખંડ. તો એ લોખંડ તેમને એક લુહારને આપ્યું. લુહારે તેના બાણ બનાવી એક શિકારીને આપી દીધા. શ્યામનું મૃત્યુ પામ્યા પછી કૃષ્ણ ભગવાન થોડા ઉદાસ થઈ ગયા હતા. એટલે તે વનમાં યાત્રા કરવા ગયા હતા, જેથી તેમને એક ઝાડ નીચે વિશ્રામ કરવાનું નક્કી કર્યું. તેના પહેલાં એક દિવસે રૂકમણીને ખીર બનાવવાનું કીધું હતું, જેમાં રાધાની મદદ લેવાની ન હતી. તો પણ રાધાએ તેમાં મદદ કરી હતી, જેથી તે બધી જ ખીર કૃષ્ણ ભગવાનના શરીર પર વેડવામાં આવી હતી. તે વખતે એમનો બસ એક અંગૂઠો બાકી રહી ગયો તો અંગૂઠાને તે ખીર અડી ન હતી. પછી તમને ખબર પડી કે આ ખીર મારા રક્ષણ માટે જ વેડવામાં આવી હતી. તે ખીરનું મહત્વ એ હતું કે આ ખીરના કારણે
તેમના કોઈ અંગ પર તેમના મૃત્યુના પહેલાં તેમને કશું જ થાય નહીં. જેથી તે વનમાં હતા. વનમાં તે સૂયા હતા. ત્યાં પેલું જે શામના હાથમાંથી લોખંડ નીકળ્યું હતું, તે લોખંડનું જે તીર હતું એ શિકારીએ પેલા કૃષ્ણ ભગવાનને હરણ સમજી મારી દીધું. એ તીર આ અંગૂઠાએ જ વળ્યું. અહીંયા કશી જ નહીં, આ અંગૂઠા. એક તો એ શીર પેલા લોખંડના લીધે બન્યું હતું, જે વધારે ઝેરીલું હતું, અને પેલી ખીરના કારણે આ અંગૂઠો બાકી રહી ગયો હતો. એટલે એ તો અરક્ષણ કહેવાય. એમાં તીર વાગ્યું, જેથી કૃષ્ણ ભગવાનની પણ મૃત્યુ થઈ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. જો અમાર પહેલું શેતમ જતા હતા ને આવ્યો તળબૂચ લઈને તે પચાનું 2.5 કિલો 3 કિલો લઈ લે હળો ફટાફટ પછી શેતમજી. એટલે આ કે 50 3 કે ઉભો ને લાવજે 50 સારું 3 હોય એવું કર. 3 કિલો થાય એવું કર. સારું મોટું જોઈને કર. હા ના એ થઈ રહે, એરિયા થઈ રહે. હા એ કમ્પ્લીટ થઈ રહ્યા તો કેટલા બાર થઈ રહે? 2.5 કિલો. હા 2.5 કિલો. હા કૈયાલો તમને આવી કચર પટ્ટી લાવીને કે બાટ મિલકી જો આ 2 કિલો. હા 2 ના 400. હા 400. એ આ 100 હા બરોબર. અને આ 30. હા બરોબર ખરું. બાટ તો કરવા પડે ભાઈ. નહીં હું હાલ્યો તો તમે શું કરો ચિંતા કરો. તાર નામ લ્યા કરણ. લો જોઈ લો. કરણ અર્જુન. હા હું થઈ. જે વધારે હા હું થઈ. અને તો કોઈ મય કાપું નહીં. થઈ જો ચખાડજે બતાવજે જેવી એમ ડગરી પાડી આલો. તઈ ન ચો ઘેર આવો તા ભાઈલું સીધા 50 3 લેવી ટીટી. ના ના હા હા બરોબર. કટકો કાપ કટકો વચ્ચે. ઘડી ખોટું ના કે ઘડી લઈ લે ને એને એનું એવું જ દેખાડવાનું. ના મસ્ત. હા આ તો દેશી તરબૂચ છે. ઓકે લઈ લો. પૈસા દે રો. પૈસા દો જલ્દી ફટાફટ રો. આ લાવ્યો છું ને દુકાનમાં 25-30 માં લાવ્યો ના હોય. આ ત્રીજી લારી ખાલી કરું. પણ સારું કહેવાય યાર. મસ્ત તરબૂચ. આ ટેટી છે માલી. તેથી 40 કિલો. તેથી મોગી છે.